કથાઓ લખી છે। તદ ઉપરાંત તેમણે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે જે રાહ જુએ છે તે માં। ખરેખર તમામ લોકોએ આ પુસ્તક વાંચવા જેવું છે અને હમણાં જ તેમનું એક પુસ્તક ચેમ્બર કથા એ પ્રકાશિત થયું છે। ખૂબ સરસ પુસ્તક છે અને સૌથી વિશેષ અને મહત્વની વાત એ છે કે એક જન જાગે જગ જાગે એ સંસ્થા દ્વારા એક એવું આંદોલન ચલાવી રહ્યા છે કે માત્ર પોતાને જાગવાનું, બીજાને સલાહ નહીં આપવાની, આપણે જાગીએ તો સમાજ જાગવાનો છે। એ આંદોલન ખૂબ સરસ રીતે ચલાવી રહ્યા છે। એમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે અને જાગૃત જન નામનું પણ માસિક ચલાવી રહ્યા છે એટલે વિશેષ તેમનો પરિચય નહીં આપતા તેઓનો આજનો વિષય સમયસાર એ વિષય છે એ ઉપર પ્રવચન કરવા વિનંતી કરું છું અને જૈન વિસા ઉત્સવ ક્લબના જે જોઈન્ટ સેક્રેટરી પંકજભાઈ વાદી છે તેઓને શ્રી અશોકભાઈનું સન્માન કરવા વિનંતી કરું છું। नमो सिद्धांत नमो आर्याण नमो वत्स्याण नमो ये पंच नमस्कारो सौ पावो पणासणो मंगलम सौयसे फलम हवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंधार्यो जय गर्भोस्त मंगलम सर्व मंगल्य मांगल्यम सर्व कल्याण। मारामा 85 વર્ષની ગુજરાત યુવક કેન્દ્ર 85 વર્ષનું એમના આજે આ વ્યાખ્યાનમાળામાં કુંકુમ આચાર્ય રચિત સમયસાર શાસ્ત્ર વિશે આપની જોડે વાત કરવાનો મને જે મોકો મળ્યો છે મને પહેલા ધરમૂળથી ઉકેલી કાઢી છે। હું સમયસાર શાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન કરવા માટે ખૂબ નામો છું। આ શાસ્ત્ર એક કુંકુમ આચાર્ય કરીને એક જૈન સંપ્રદાયના આચાર્ય દેવે લખેલું છે આખી 1900 વર્ષ પહેલા। એ શાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન કરવામાં જો મારાથી કોઈ ક્ષમા થાય, ભૂલ થાય તો અને અહીં કોઈ સમયસાર શાસ્ત્રના જાણકાર હોય તો હું એની પ્રથમ ક્ષમા માંગુ છું। કારણ કે શાસ્ત્ર એક અદ્ભુત શાસ્ત્ર છે। એ શાસ્ત્ર વિશેની વાત કરવાનો મને જે મોકો મળ્યો છે એ બી એક કોઈક મારું જૈન સંપ્રદાયમાં જન્મ લીધાનું અને પર્યુષણ વ્યાખ્યાનવાળામાં સમયસાર વિશે બોલવાનું મને જે નિમિત્ત ઊભું થયું છે એ બી આ જીવાત્માનો ખૂબ મોટો પુણ્યનો લાભ છે। આચાર્ય કુંકુમ એ આ શાસ્ત્ર લખ્યું છે। આચાર્ય કુંકુમ આજથી 1900 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે 108 થઈ ગયા। એમનો જન્મ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે વારાનગર આંધ્રપ્રદેશનું એક ગામ છે જે અત્યારે કુંકુમ નગર તરીકે ફેમસ છે। ત્યાં ગુણકીર્તિ એ ગામના નગર છે અને શાંતલા કુંદલતાના ઘેર કુંદલતાની કુખે આચાર્ય કુંકુમનો જન્મ થયો હતો। આચાર્ય કુંકુમે 12 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને આચાર્ય કુંકુમ ત્યાર પછી દિગંબર જૈન સંપ્રદાયના એક પ્રખર મુનિ થઈ ગયા અને એમને ભગવાનના સમસરણમાં સિમંદર ભગવાનના સમસરણમાં જાતે જઈ અને ભગવાનની દિવ્યવાણી સાંભળી અને એ દિવ્યવાણીથી એમને જે જ્ઞાન થયું એ જ્ઞાનથી કુંકુમ આચાર્યએ જે પુસ્તકો લખ્યા છે એ જૈન સંપ્રદાયના અદ્ભુત અને અમૂલ્ય પુસ્તકો છે। ભગવાનનું સમસરણ આપ જાણતા જ હશો। જસ્ટ 2 મિનિટ આપણે ભગવાનના સમસરણની વાત કરું।
કે જ્યારે જૈન ફિલોસોફી કહે છે કે મનુષ્યનો આત્મા અને શરીર એકબીજાથી જુદા છે. આત્મા શરીરમય ક્યારે થયો જ નથી. આત્મા અનાદિ અનંત છે. એ આત્મા ઉપર રાગ દ્વેષ પુણ્ય પાપના જે કંઈ પળો ચડેલા છે એ સંપૂર્ણ પળોથી જ્યારે આત્મા મુક્ત થાય છે એને આપણે મોક્ષ અવસ્થા કહીએ છીએ, એને આપણે મુક્ત અવસ્થા કહીએ છીએ. અને એ મુક્ત અવસ્થાવાળા તીર્થંકર ભગવંતો એ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે. એ તમામ જૈનો જાણે છે. એ જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન હોય છે ત્યારે એ ભગવાનની એક ધર્મસભા ભરાય છે. એ ભગવાનની ધર્મસભામાં અસંખ્ય જીવો હોય છે. નારકી જીવો હોય, મનુષ્ય લોકના જીવો હોય, સ્વર્ગના હોય, અસંખ્ય જીવો ત્યારે પ્રસ્તુત હોય છે, હાજર હોય છે. અને એ ભગવાનની ધર્મસભામાં ભગવાનની ઓમકાર ધ્વનિ માટે જે દિવ્ય ધ્વનિ છૂટે છે એ દિવ્ય ધ્વનિમાંથી દરેક જીવ પોતાની યોગ્યતા પ્રમાણે પોતાનું જ્ઞાન જે લેવાનું છે એ લે છે. ભગવાનની ધર્મસભા જેને આપણે સમોસરણ કહીએ છીએ, થોડો સૂક્ષ્મ વિષય છે, શાંતિથી સાંભળજો, ખૂબ મજા આવશે. કે મહાવીર પ્રભુની ધર્મસભામાં મહાવીર પ્રભુને 63 દિવસ સુધી દિવ્ય ધ્વનિ ના છૂટ્યો. એનું કારણ શું? તો એનું કારણ એ હતું કે એ ભગવાનની ધર્મસભામાં કોઈ લાયક જીવ નહોતો. ત્યારે ઇન્દ્ર મહારાજાને ખબર હતી કે પૃથ્વી લોક ઉપર ઇન્દ્રભૂતિ કરીને એક બ્રાહ્મણ છે અને ખૂબ જ્ઞાની છે. તો ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ અને પૃથ્વીલોકમાં આવ્યા. અને પૃથ્વીલોકમાં આવીને એમણે ઇન્દ્રભૂતિને વિનંતી કરી કે તમે મારી સાથે મહાવિદ્ય ક્ષેત્ર આવો અને ભગવાનની દિવ્ય વાણી સાંભળીને ભગવાન જોડે તમે ધાર્મિક ચર્ચા કરો. ઇન્દ્રભૂતિ મહાવિદ્ય ક્ષેત્રમાં ઇન્દ્ર મહારાજા જોડે ગયા. હવે ભગવાનનું સમોસરણ જે થાય છે ત્યારે એ સમોસરણની ફરતા 4 માનસ્તંભ હોય છે. એ માનસ્તંભ શું છે? એ માનસ્તંભ આપણો અહમ, આપણું અભિમાન, એ અભિમાનને ક્ષય કરી નાખે છે. ઇન્દ્રભૂતિ પણ જેવા એ માનસ્તંભમાંથી પસાર થયા એનું તમામ અભિમાન ઓગળી ગયું અને સામે મહાવીર પ્રભુની દિવ્ય વાણી છૂટી. અને મહાવીર પ્રભુ એની જે દિવ્ય વાણીથી એને ઇન્દ્રભૂતિને એટલા મોહિત કરી દીધા, ઇન્દ્રભૂતિને એટલી બધી અસર થઈ કે એ ઇન્દ્રભૂતિએ ત્યાં જ સંસારનો ત્યાગ કરી દીધો અને એક ગૌતમ ગણધર કહેવાયા. જે આપણે મંગલાચરણ બોલીએ છીએ ને, એ આમાં નવો ગૌતમ ગણધર જે કહીએ છીએ, જે ગૌતમ ગણધરે ઘણા શાસ્ત્રો લખ્યા છે, શ્વેતાંબર સંપ્રદાયના શાસ્ત્રો ગૌતમ ગણધરે લખ્યા છે એવું કહેવાય. હવે ઘણા જીવોને એમ વિચાર આવે કે આ કઈ રીતે શક્ય બને કે મહાવિદ્ય ક્ષેત્રમાં પૃથ્વી લોકમાંથી કોઈ માણસ જાય? આ બધી કપોલકલ્પિત વાર્તાઓ લાગે છે. પણ મિત્રો, આપણે કૃષ્ણ અને અર્જુનના સંબંધો જાણીએ છીએ. આપણને નર અને નારાયણના સંબંધો ખબર છે. આપણે ઇન્દ્ર અને પુષ્પને એક વિમાનમાં જતા જોયેલા સાંભળેલા છે હિન્દુ શાસ્ત્રોમાં. જો એ બધું શક્ય હોય તો કુંતુદ આચાર્ય અને આ ગૌતમ ગંધર ભગવાનના સમોસરણમાં ગયા હતા, એમાં શંકા કેમ આવે? એટલે આ કુંતુદ આચાર્યએ એક અદ્ભુત શાસ્ત્ર લખ્યું છે. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનામ સુજાતિ અહમ. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો ઘડો ભરાય છે ત્યારે કોઈ પવિત્ર જીવાત્મા જન્મ લે છે અને એ ધર્મના જ્ઞાનથી અને પોતાના સારા વિચારોથી સમાજ સુધારણાનું કામ કરે છે. કુંતુદ આચાર્ય જે કાર્ય થઈ ગયા
એ કાળની હિન્દુસ્તાનની સ્થિતિ શું હતી? ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું, ત્યારે રાજાશાહી શાસન હતું. રાજાઓ એકબીજા જોડે લડી મળતા હતા. રાજકીય કપટ હતી. ચંદ્રસેને નંદ વંશનો ખાત્મો બોલાવેલો. મગધના રાજા અજાતશત્રુએ બિંબિસારનો વધ કરીને, પોતાના બાપનો વધ કરીને ગાદી પર બેસેલો. ટૂંકમાં સમાજ બધી જ રીતે અસ્તવ્યસ્ત હતો. શ્રી કૃષ્ણ ભગવાનના ભગવદ્ ગીતામાં કીધા પ્રમાણે આવા સમયે કોઈ એક પવિત્ર આત્મા જન્મ લે છે, અને એ જ રીતે કુંતુદાચાર્યએ એવા કાળે જન્મ લીધો હતો. અને કુંતુદાચાર્યનું શાસ્ત્ર એ માત્ર દિગંબર જૈન સંપ્રદાયનું શાસ્ત્ર છે એવું કહેવું એ ખોટું છે. કુંતુદાચાર્યએ જે વસ્તુ લખી છે એ અદ્ભુત લખી છે. કુંતુદાચાર્યએ અત્યાર સુધી મહાવીર ના થઈ ગયા પછી 683 વર્ષે કુંતુદાચાર્યનો જન્મ થયેલો. હું કુંતુદાચાર્યનું બેકગ્રાઉન્ડ એટલા માટે કહું છું કે મહાવીરની અહિંસા ભૂલાઈ ગઈ. ભગવાન મહાવીરની અહિંસા લોકો ભૂલી ગયેલા, અને મહાવીરની અહિંસા ભૂલાઈ ગયા પછી સામાજિક અરાજકતા ખૂબ વધી ગઈ હતી. ત્યારે કુંતુનો જન્મ થયો હતો. કુંતુદાચાર્યનો હેતુ તો નિજ આત્મા અને શરીરના સંબંધો વિશેનો જ હતો, પણ એને બહુજન સમાજ હિતાય એને જે વાતો લખી છે, એને જે એના પુસ્તકોમાં, એના સાહિત્યમાં જે તત્વજ્ઞાન આપ્યું છે, કે તત્વજ્ઞાનનો જો આપણે મનોવૈજ્ઞાનિક, સામાજિક અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરીએ તો આપણને લાગે કે 2000 વર્ષ પહેલા એક આચાર્ય, એક જૈનના આચાર્ય જે વાત કહે છે કે આજના સમયમાં કેટલી યથાર્થ છે. હું તમને એના થોડા દાખલા આપું કે કુંતુદાચાર્ય એવું કહે છે કે આપણે માનીએ છીએ મનોવૈજ્ઞાનિક રીતે કે નકારાત્મક ભાવો કરતા હકારાત્મક ભાવો વધુ સારા, વધુ અસરકારક. આપણે અડધો ગ્લાસ ખાલી એમ કહીએ એના કરતા અડધો ગ્લાસ ભરેલો છે એમ કહીએ તો એ વધુ યથાર્થ છે. પોઝિટિવ એપ્રોચ ઇઝ ઓલવેઝ ગુડ. કુંતુદાચાર્યએ નિયમસારની ગાથા 105માં જે લખ્યું છે કે આ મનોવૈજ્ઞાનિક વાત આજથી 2000 વર્ષ પહેલા કુંતુએ લખી છે કે જીતે ક્ષમાથી ક્રોધને, નિજ માર્દવથી માનને, આર્જવ થકી માયા કરે, સંતોષ દ્વારા લોભને. મનોવૈજ્ઞાનિક કહે છે કે કોઈ અસાધ્ય રોગને આપણે મટાડવો હોય, કે એને ભગાડવો હોય, કે આપણે દર્દમુક્ત થવું હોય, તો આપણે એ પીડામાંથી પહેલા બહાર નીકળવું જોઈએ. આપણે બેભાન કરવામાં આવે છે. આપણને એ શરીરનું અંગ મૃતબાહી કરી દેવામાં આવે છે. કોઈ મોટું ઓપરેશન કરવું હોય તો ઓપરેશન એમને ના થઈ શકે. આપણે બેભાન અવસ્થામાં લઈ જવા પડે. બેભાન અવસ્થા એટલે શું? બેભાન અવસ્થા એટલે કે આપણો શરીર જોડેનો સંપર્ક તોડી નાખવામાં આવે છે. કુંતુદાચાર્ય આ જ વાત કરે છે આજથી 2000 વર્ષ પહેલા કે આ જીવાત્મા અને જે શરીરના સંબંધો છે એ સંબંધો સાચા નથી. શરીર પૂજ્ય છે અને ભગવાન આત્મા અનાદિ અનંત કાળથી છે. એના શરીર જોડેના કોઈ સંબંધો નથી. એટલું જો સમજી લે બરાબર, સરસ રીતે, વ્યવસ્થિત રીતે, તો તારો બેડો પાર છે. એ વસ્તુ કુંતુદાચાર્ય નિયમસારની ગાથા 106માં કહે છે. કુંતુદાચાર્ય કહે છે કે જીવ કર્મ કેરા ભેદનો અભ્યાસ જે નિત્ય કરે તે સંયમી પચખાણ ધારણ અવશ્ય સમર્થ છે. તમે કોઈ કામ રસપૂર્વક કરો તો તમને એ કામનું રિઝલ્ટ મળ્યા વગર રહેતું નથી. આપણે બધા જાણીએ છીએ કે આપણે કોઈ બી કામ શરૂ કરીએ તો એ કામની શરૂઆતમાં આપણો ઉત્સાહ બહુ હોવો જરૂરી છે. આપણે નારાજગીથી કામ શરૂ કરીશું તો બહુ સારું રિઝલ્ટ નહીં આવે. આપણે કોઈ પણ કાર્ય પૂરી ધગશથી, ખંતથી કરીશું તો આપણને પરિણામ મળ્યા વગર રહેશે નહીં. સમયસારની ગાથા 412માં કુંતુદાચાર્ય કહે છે કે તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ દેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે.
તું બીજાની ચિંતા છોડીને તું તારામાં જ મગ્ન બની જા, તો તને સફળતા મળ્યા વગર, તને મોક્ષ મળ્યા વગર રહેશે નહીં. વૈજ્ઞાનિક રીતે બી જોઈએ આપણે તો સર જગદીશચંદ્ર બોઝે 1916 થી 20 આપણને એવી એક શોધ આપી કે વનસ્પતિમાં જીવ છે. જૈન શાસનને આજથી 2000 વર્ષ પહેલા આ વાત સિદ્ધ કરી બતાવી છે કે વનસ્પતિમાં જીવ છે. આ નવી શોધ નથી. જગદીશચંદ્ર બોઝનું કોઈ અપમાન કરવા માટેનું આ સ્ટેટમેન્ટ નથી, પણ જૈન શાસ્ત્ર શું કહે છે એ સમજવા માટે પંચાસ્ત્રી ગાયની ગાથા 110 શ્રી કુંતુદ આચાર્ય કહે છે કે ભૂજલ, અનલ, વાયુ, વનસ્પતિકાય જીવ સહિત છે, બહુકાય કે અતિ બહુ સંયુક્ત સ્પર્શ સાથે જીવ એ જીવિત છે. આપણે સાયન્સ આપણને કહે છે કે વિજ્ઞાનના અનેક પ્રયોગો કરીને સાયન્સે સિદ્ધ કર્યું છે કે મેટર ઇઝ અનડિસ્ટિંક્ટેબલ. કોઈ બી અણુનો નાશ થતો નથી, એમાં માત્ર પરિવર્તન થાય છે. કોઈ દ્રવ્યનો ક્યારેય નાશ થતો નથી, એ વિજ્ઞાને શોધ્યું છે. પંચાસ્ત્રી ગાયની ગાથા 11 કુંતુદ આચાર્ય કહે છે, નહીં દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહીં સદભાવ છે, તેના જે પર્યાય તે ઉત્પાદ લઈ ધ્રુવતા કરે. પરમાણુના સૂક્ષ્મ પરીક્ષણ પછી વિજ્ઞાને એવું કીધું છે કે દરેક પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે અને એની ફરતે ઇલેક્ટ્રોન છે. એ સાયન્સ કહે છે. હવે આ જ વસ્તુ કુંતુદ આચાર્ય આજથી 2000 વર્ષ પહેલા કહે છે કે પર્યાય વિરહિત દ્રવ્ય નહીં દ્રવ્યહિત પર્યાય. પર્યાય એટલે કે અવસ્થા, એની ગતિ. પર્યાય તેમજ દ્રવ્ય કેવી અનંત સમરણો કહે. આ રીતે કુંતુદ આચાર્ય જે શાસ્ત્રો લખ્યા છે એનું મનોવૈજ્ઞાનિક, વૈજ્ઞાનિક અને સામાજિક બહુ જ મૂલ્ય છે. આજે આપણે થોડી ચર્ચા સમયસાર વિશે કરી છે. આ બેકગ્રાઉન્ડ એટલા માટે કીધું કે કુંતુદ આચાર્ય વિશે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. કુંતુદ આચાર્ય વિશે એક વાત બીજી બી હું તમને કહું કે એવું કહેવાય છે કે કુંતુદ આચાર્ય આગલા ભવે ગોવાળનો જીવ હતા. કુંડેશ નામના ગોવાળ હતા અને એક જંગલમાં ગાયો ચારતા હતા. ત્યારે જંગલમાં આગ લાગેલી અને એ આગની અંદર એક વૃક્ષ લીલું હતું, એને આગ નથી અડી. કારણ કે એ વૃક્ષની બખોલમાં એક શાસ્ત્ર હતું. એ તો અભણ હતા, એ કંઈ ભણેલા નતા, આગલા ભાવની વાત છે. ત્યારે એને એમ થયું કે આ શું છે કે આખું જંગલ જો ભડકે બળતું હોય અને એમાં એક શાસ્ત્ર એટલે કંઈ અસર ન થાય આગની, એવું તો કેવું કૌતુક છે આ. એમણે જંગલની અંદર દિગંબર મુનિરાજોને જોયેલા. એટલે એ શાસ્ત્ર લઈને એ દિગંબર મુનિરાજને આપવા ગયા. એટલે દિગંબર મુનિરાજે કીધું કે જે ભવ્ય જીવ તે અદ્ભુત કામ કર્યું છે કે તે જ્ઞાન શાસ્ત્રની રક્ષા કરી છે. અને પછીના ભવે એ કુંતુદ આચાર્ય તરીકે એમનો જન્મ થયેલો. એ કુંતુદ આચાર્યએ 84 બાહુડ લખ્યા છે. સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય, કર્મણાનો યોગ, સ્વામીએ કીધું, મહેશભાઈ કહ્યું છે, એવા અસંખ્ય પુસ્તકો લખ્યા છે. 10-12 પુસ્તકો અત્યારે ઉપલબ્ધ છે, પ્રાકૃત ભાષામાં લખેલા છે. ભગવાનના સંવત્સરમાંથી આવ્યા પછી કુંતુદ આચાર્યએ કેન્ડુર પર્વત ઉપર તાડપત્ર ઉપર સમયસાર શાસ્ત્ર લખ્યું. કુંતુદ આચાર્યએ સમયસાર શાસ્ત્રની દરેક ગાથાનો આપણે ચર્ચા કરી શકીશું નહીં, કેમ કે ઇટ ઇઝ લોંગ પ્રોસેસ છે. 415 ગાથાનું બનેલું શાસ્ત્ર છે. એમાં એના પૂર્વ રંગની 1 થી 38 ગાથામાં સમયસારનું પ્રેમ આવી જાય છે. પછી જીવ અજીવ અધિકાર, પુણ્ય પાપ અધિકાર, આશ્રવ સંવર્ણ જેવા અધ્યાયના 22, 23, 24, 25 શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનની મનોમંથનમાં, અર્જુનની મથામણમાં એનું સમાધાન કરવા માટે બહુ સરસ વાત કરી હતી. જ્યારે અર્જુને પૂછ્યું કે કૃષ્ણ કોને મારવાનું કહે છે? આ ભીષ્મ પિતામહ ઉપર તું મને કહે છે કે તું એને મારવું જોઈએ, તો જુઓ તો ખરા કોણ છે?
આ કૌરવ પક્ષમાં કોણ છે? મારા મામા છે, મારા કાકા છે, મારા દાદા છે, મારા ભાઈઓ છે, મારા કુટુંબીઓ છે. તું મને એવું કેમ શીખવાડે છે કે આની સાથે હું યુદ્ધ કરું? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તું મારનાર કોણ? તું કઈ રીતે મારી શકે કોઈને? અને તું મારે છે કોણ? એ તો પૂતગલ શરીર છે. આ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 22, 23, 24, 25 શ્લોકનો અર્થ છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું મારનાર નથી અને એ મરનાર નથી. એ તો એના કર્મના બંધને એનું આયુષ્ય પૂરું થશે ત્યારે મરવાના છે. તું તો નિમિત્ત માત્ર છું. તારાથી કોઈનું ખૂન થતું નથી કે તું કોઈને મારી શકતો નથી. તારાથી કોઈની હત્યા થતી નથી. અને જે હત્યા થાય છે એ પૂતગલ શરીર આત્મા છોડે છે. એ વાત શ્રી કૃષ્ણ ભગવાને જે કીધી છે એ જ રીતે આજે આપણે જ્ઞાનની વાત કરીએ છીએ કે જ્ઞાનને વજન નથી. આ ભૂમાં આપણે કેટલું બધું વાંચીએ છીએ. આવું તો અસંખ્ય 84 લાખ યોનિમાં આપણે કેટલાય ભવોથી જન્મતા આવ્યા છીએ. આપણો વારંવાર જન્મ થયો છે. એમાં મનુષ્ય યોનિમાં બી કેટલી બધી વખત આપણે આવ્યા હશું. ભગવાનના સમસરમાં બી કેટલી વખત જઈ આવ્યા હશું. તિર્યસ ગતિમાં બી આપણે કેટલી વખત જઈ આવ્યા હશું. એ આખા જીવાત્માના અનાદિ અનંત કાળ સુધીના જ્ઞાનને કોઈ વજન છે? જ્ઞાનને ક્યારે વજન નથી. જ્ઞાનને કાળનો ભેદ નથી. જ્ઞાન અવિકારી છે. આપણે યુવાનીમાં કોઈના પર ખૂબ ગુસ્સે કર્યો હોય, ભયંકર ગુસ્સો કર્યો હોય, અને એ પ્રસંગ આજે 64 વર્ષની ઉંમરે હું યાદ કરું કે મેં વર્ષો પહેલા મિસ્ટર એક્સ ઉપર ખૂબ ગુસ્સો કરેલો અને એની જોડે મારામારી કરેલી. તો અત્યારે હું ગુસ્સે થાવ ખરો? મને અત્યારે ગુસ્સો આવે ખરો? કોઈ કાલે ના આવે. એટલે કે જ્ઞાન આ અર્થમાં અધિકારી છે. એનો કાયમ વિકાર કન્ટિન્યુઅસ નથી. ઘણા એમ કે આ દેખાતું નથી જ્ઞાન. તમે કહો છો જ્ઞાન જ્ઞાન જ્ઞાન, પણ જ્ઞાનને જોવું ક્યાં? તમે જ્ઞાનની બધી વાતો કરો છો પણ તમારી વાત મગજમાં બેસતી નથી. આપણે સ્ત્રી, ધન, પુત્ર, આબરૂ આ બધી બાબતોમાં સુખ છે તેમ માનીએ છીએ. આ શેમાં જોઈને માનીએ? આ સુખ ક્યાં જોયું? આપણે કઈ જગ્યાએ આપણને સુખ દેખાડો? દેખાયું ખરું કોઈ જગ્યાએ? છતાં સુખની અનુભૂતિ થઈ ને, આપણે અનુભૂતિ થઈ ને સુખની, તો એ વળી આ સુખનો વિચાર કોણ આવ્યો? મને એટલે કોને? એ ક્યાંથી વિચાર આવ્યો? એટલે કુલકુલ આચાર્ય કહે છે કે જ્ઞાન અરૂપી છે, દેખાતું નથી, તો પણ એ જ્ઞાન છે. કુલકુલ આચાર્ય એવું સિદ્ધ કરે છે કે જ્ઞાન એ જ આત્મા છે. જ્ઞાન છે ને એ જ આત્મા છે. સમય સાથ એક કદમ ઘટકે, જૈન ફિલોસોફીમાં એક કદમ ઘટકે આગળ વધીને એ સાબિત કરે છે કે જ્ઞાન એ જ આત્મા છે. આપણે 2-4 સરસ ગાથાઓનો નાનકડો એવો અભ્યાસ કરીશું જૈન ફિલોસોફીનો, અને એ બહુ ટૂંકમાં બહુ સમય નથી. કુલકુલ આચાર્ય એમ કહે છે કે કોઈ પણ શાસ્ત્રનો આપણે અભ્યાસ કરીએ ત્યારે પહેલા પરમેશ્વરને નમસ્કાર કરીએ, ભગવાનને નમસ્કાર કરીએ, અને આપણે સ્વાધ્યાય કરીએ. સ્વાધ્યાય એટલે શું? સ્વ આદિ આય ઇતિ સ્વાધ્યાય. સ્વ એટલે પોતે, આદિ એટલે સન્મુખ, આય એટલે જવું. જ્યારે આપણે પોતાની સન્મુખ જઈએ છીએ, આપણી પોતાની પાસે જઈએ છીએ, એને જૈન ફિલોસોફી કુલકુલ આચાર્ય સ્વાધ્યાય કહે છે. આપણે ઓમ કહીએ છીએ. ઓમ એટલે શું? અ આ ઉ ઉમ મ. એટલે અ એટલે અરિહંત પ્રભુ, અ એટલે અશરીરી સિદ્ધ પરમાત્માઓ, આ એટલે આચાર્ય ભગવંતો, ઉ એટલે ઉપાધ્યાય, મ એટલે મુનિ. એટલે ઓમ એટલે હું અરિહંત ભગવંતોને નમસ્કાર કરું છું, હું સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું, હું આચાર્યોને નમસ્કાર કરું છું, હું ઉપાચાર્યોને નમસ્કાર કરું છું,
અને સર્વ સાધુ સમાજને હું નમસ્કાર કરું છું. જે આપણો નવકાર મંત્ર છે એ ઓમ છે. આપણે કહીએ છીએ ને ઓમકાર બિંદુ સંયુક્તમ ધ્યાનાયનથી યોગીને કામદમ મોક્ષદમ છે એવ ઓમકારાય નમો નમઃ. ઓમકાર રૂપે નિત્ય પ્રગટતી દિવ્ય વાણીનું યોગી પુરુષો ધ્યાન કરે છે, કારણ કે તેમ કરવાથી તેના ફળ સ્વરૂપે મોક્ષ પ્રાપ્ત થાય છે. અને જો કંઈક ઓળખ હોય તો પહેલા સ્વર્ગ અને પછી મનુષ્ય ભવ અને પછી મોક્ષ પ્રાપ્ત થાય તેવી વાણીને હું નમસ્કાર કરું છું. આ પહેલો મંગલાચરણ. અને બીજા મંગલાચરણમાં કુલબુદ્ધ આચાર્ય એ સમયસાર લખીને સમયસારને પ્રણામ કરે છે. નમો સમય સારાય સ્વાનુભૂત્યાય ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદ્દતે. એવો કોઈ ધાર્મિક પુરુષ આપણે હજી સુધી જોયો નથી કે એ જે પુસ્તક લખે એને જ નમસ્કાર કરે. એ કહે છે કે નમો સમય સારાય. એટલે સમય સાર એટલે શું? સમય એટલે આત્મા અને આત્માનો સાર. કુમકુમ પ્રભુ કહે છે કે નમો સમય સારાય, હું એવા મહાન આત્માઓને નમસ્કાર કરું છું કે જે આત્માઓએ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત કરેલી છે અને જેઓ સિદ્ધ થયા છે. નમો સમય સ્વારાય સ્વાનુભૂત્યે ચકાસતે, કે જેઓએ પોતાના સ્વ અનુભવથી. કુલકુલ આચાર્ય એક જૈન ફિલોસોફીમાં નવી વાત એ કરે છે. આપણે બધા જ જાણીએ છીએ કે પર્યુષણમાં પૂજા પાઠ દયા દાન ધર્મ ઉપવાસ આ બધું કરવું. કુલકુલ આચાર્ય એનો નિષેધ નથી કરતા. એ બધી બહુ સારી વસ્તુ છે. આ ધાર્મિક ક્રિયાઓ બધી સારી છે. કુલકુલ આચાર્ય એક રેડ વોર્નિંગ આપણને એ આપે છે કે તું ત્યાં અટકીશ નહીં. આ ધર્મ નથી, આ ધર્મની સીડીઓ છે. આનાથી મોક્ષ નહીં થાય. મોક્ષ થવા માટે તો તારે તારા નિજ આત્માની શુદ્ધિ જ કરવાની છે. કોહિનૂર હીરો છે. એ કોહિનૂર હીરો માં જે ચળકાટ છે ને જે એની શક્તિ છે એ ક્યાં છે? બહારથી કોઈ લાવે છે? બહારથી એને હીરાના પાસ પાડવાનો માણસ એની અંદર પ્રકાશ અને એની જે કિંમત એ બહારનો માણસ વધારે છે કે એ એનો પ્રકાશ એની કોહિનૂર હીરાની અંદર ભરેલો છે. કુલકુલ આચાર્ય એમ કહે છે કે દરેક આત્મા અંતરથી પરમાત્મા સ્વરૂપ જ છે, માત્ર વર્તમાનમાં એની ઉપરની રાગ દ્વેષ પુણ્ય પાપના આવરણો દૂર થયા. પુણ્ય પાપ દયા દાન તપ વિદ્યા આ બધું જે કંઈ છે એ આવરણો દૂર કરવાના રસ્તાઓ છે. જેવી રીતે પહેલા માળ ઉપર મૂકેલી કોઈ કિંમતી વસ્તુ આપણે લેવી હોય તો આપણે પગથિયા ચડવા પડે, પણ પગથિયાને પકડી રાખીએ તો પહેલા માળે પહોંચાય. બીજું પગથિયું ચડ્યું તો પહેલું પગથિયું છોડવું જ પડે. ત્રીજું પગથિયા ઉપર પગ મૂકી એટલે બીજા પગથિયા ઉપરથી પગ હટાવવો જ પડે. કુલકુલ આચાર્ય કહે છે કે તારા આત્માની શુદ્ધિ માટે આ બધા પગથિયાઓ છે. એ પગથિયાઓ જરૂરી છે, પણ પગથિયાઓથી જ તારી મુક્તિ છે એમ સમજીશ નહીં, એને ધર્મ સમજીશ નહીં. એ તારી મુક્તિના કારણો છે, નિમિત્તો છે માત્ર. એટલે કુલકુલ આચાર્યનો સમયસાર શાસ્ત્રની અંદર એ કુલકુલ આચાર્ય સૌથી પહેલા મંગલાચરણ અને બીજા મંગલાચરણમાં એ સમયસાર શાસ્ત્રને નમસ્કાર કરે છે. કુલકુલ આચાર્યએ પૂર્વરંગની 1 થી 38 ગાથા લખી છે. મેં મારો નમ્ર પ્રયાસ કરીને આ ગાથાઓનો થોડો અભ્યાસ કર્યો છે. આ શાસ્ત્ર એટલું બધું ગહન છે, એમાં મારા જેવા અલ્પ જ્ઞાનીને એનો અભ્યાસ કરવાથી સંપૂર્ણ જ્ઞાન આવ્યું એવો કોઈ દાવો હું કરી શકતો નથી. પણ હું જેવું બી સમજ્યો છું એ તમારી જોડે શેર કરવા માંગુ છું. ગાથા 1માં કુલકુલ આચાર્ય એમ કહે છે કે ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધને વંદી કહુ સુદ કેવડી સખી આ સમય પ્રાભુત અહો. કુલકુલ આચાર્ય આજે વાત કરે છે સમજાવવા માટે હું તમને એક બહુ નાનો દાખલો આપું કે અળસિયાને દૂધ પીવડાવો તો એક ફળીધર નાગ ક્યારેય નહીં થાય, કારણ કે એ અળસિયું છે. પણ નાગનો કણો હોય કે ફળીધર નાગ થવા માટે સર્જાયો છે. કુલકુલ આચાર્યનું કહેવાનું એટલું જ છે કે જે કંઈ છે એ તારા પોતામાં છે, તારી અંદર છે. खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है. આ બધું તારી પાસે જ છે,
બહારથી તને કશું જ મળવાનું નથી. તારે તારા જ્ઞાનનો ઉગાડ કરીને તારી પાસે જે શક્તિ ભરેલી છે એને તારે વર્તમાનમાં પ્રગટ કરવાની છે. આ એક નાની સી વાત. અને બીજી અગત્યની વાત કુંકુદાચાર્ય સમયસાર શાસ્ત્ર મારફતે કહે છે કે આ શરીર અને બીજા બધા પૂતગલો એ તારા નથી. તું એને તારા માની બેઠો છું કે તારું અજ્ઞાન છે, તારે એને છોડ્યા વગર છૂટકો જ નથી. અને એને છોડીશ તો જ તું મુક્તિ પામી શકીશ. એનો રાગ છોડીશ તો જ તને એની મુક્તિ થશે. એટલે આ સમયસાર શાસ્ત્ર આ રીતે અદભુત શાસ્ત્ર છે. સમયસારની બીજી ગાથામાં કુંકુદાચાર્ય કહે છે કે જીવ ચરિત્ર દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો, સ્થિત કર્મ પૂતગલના પ્રદેશે પર સમય જીવ જાણવો. સમય સમ ઉપસર્ગ છે, તેનો અર્થ એક પણ એટલે કે માત્ર જાણવું. અને અય ધાતુ છે, અય એટલે ગમન કરવું, ગતિમાં રહેવું. અને જ્ઞાન પણ અર્થ છે, એટલે કે જે પદાર્થ એક સમયે પરિણમન પણ કરે છે અને જાણે પણ છે. એટલે કે જે જીવ છે એ સમય એટલે આત્મા. મેં તમને કહ્યું કે ખાસ તો મારે તમને એક 6 નંબરની ગાથા છે એ ગાથા વિશે થોડું કહેવું છે. સમયસારની ગાથા 6માં કુંકુદાચાર્ય ભગવાન કહે છે કે નથી અપ્રમત કે પ્રમત, નથી જે એક નાયક ભાવ છે એ રીતે શુદ્ધ કથાય તે જે જ્ઞાત તે તો તે જ છે. દરેક જીવાત્માનો હેતુ સુખી થવાનો છે. તમે એક સિમ્પલ દાખલો આપો કે આપણે યોગ કરવા બેસીએ, આપણે યોગ સાધના કરવી હોય તો સૌથી પહેલા આપણે શરીર સ્વચ્છ કરીએ, સ્નાન કરીએ, ચોખ્ખા થઈએ, સ્વચ્છ પવિત્ર જગ્યા પર બેસીએ, ડીપ બ્રીથિંગ કરીએ, ધીરે ધીરે શ્વાસને રોકીએ અને પછી આપણે એકાગ્ર થઈએ, ઓમકાર બોલીએ, બીજું કંઈ બી આપણે જે કંઈ આપણે શીખવાડ્યું હોય આપણે બોલીએ. આપણો હેતુ યોગ કરવાનો આપણું અસ્તિત્વ ભૂલવા માટે છે. આપણે જ્યારે પૂર્ણ યોગ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણને કશું જ યાદ રહેતું નથી. યોગની પૂર્ણ અવસ્થા પહોંચ્યા પહેલાની જે સ્થિતિ છે આપણી, આપણને થાય છે કે હવે આપણે ધ્યાનમાં આવ્યા, ધ્યાનમાં ગયા, હજુ ધ્યાનમાં ગયા નથી. પણ જેવા આપણને ધ્યાન લાગી ગયું, લૌકિક ભાષામાં વાત તો એ જે જ્ઞાન અને ધ્યાન આપણને જે લાગી ગયું એ અવસ્થા પછી આપણને કશું જ યાદ નથી રહેતું. કુંકુદાચાર્ય કહે છે કે હે જીવ, તારે એ જ અવસ્થા પ્રાપ્ત કરવાની છે. તું તારા શરીર સાથેના સંબંધોને ભૂલીને આ સમાજના રાગ, દ્વેષ, મોહ, માયા, પાપ, પુણ્ય આ બધું ભૂલી જાય. એ કશું જ તારું નથી. જે થવાનું છે એ જ થવાનું છે. તો કોઈ જિજ્ઞાસુ પૂછે છે કે જે થવાનું છે થવાનું છે તો હું પુણ્ય પાપ કઈ રીતે છોડી શકું? હું કઈ રીતે એમ કહી શકું કે ભાઈ પુણ્ય પાપ હું નહીં કરું, મારાથી આ પુણ્ય પાપ નહીં થાય? કુંકુદાચાર્ય એનો ખુલાસો પણ અદભુત રીતે કરે છે. કુંકુદાચાર્ય કહે છે કે મેં તને એ છોડવાનું નથી કહ્યું, મેં તને એવું સમજાવ્યું છે કે એમાં તારું જે હું કરું છે ને એ છોડી દે. તું કરે છે ને એ લાગણી તું મૂકી દે. તારાથી કશું થતું જ નથી. જે થવાનું છે એ જ થાય છે. પણ હું કરું છું ને, હું કરું તું જેવું છોડી દઈશ અને તું એનાથી અનાસક્ત ભાવે જતો રહીશ તો ધીરે ધીરે ક્રમે તારી શુદ્ધિ અવશ્ય થશે. અને તારી શુદ્ધિ થશે એટલે તારો મોક્ષ થશે. કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું કે જો જે થવાનું છે એ થાય છે તો આપણે અદબ પાડીને બેસી જઈએ, કંઈ કરવું નથી, ચલો તો લક્ષ્મી આવવાની છે તો આવશે જ નહીં. એમ કુંકુદાચાર્ય આનો ખુલાસો બહુ સરસ રીતે કરે છે. એ એમ કહે છે કે તું અદબ પાડીને બેસી રહે એવું તું કરી શકે ખરો? એ તારા હાથમાં નથી. એ તારી કેપેસિટીની બહારની વસ્તુ છે. જે થવાનું છે એ જ થાય છે. વિશ્વ સ્વયં સંચાલિત છે. હિન્દુ ફિલોસોફી અને જૈન ફિલોસોફીનો આ મૂળભૂત તફાવત છે. હિન્દુ ફિલોસોફી એમ કહે છે કે કોઈ એક એવી અજ્ઞાત શક્તિ છે, એ શક્તિ આ વિશ્વનું સંચાલન કરે છે. એવું કંઈક છે કે જેનાથી આપણું વિશ્વ ચાલી રહ્યું છે. જૈન ફિલોસોફી કહે છે કે વિશ્વ સ્વયં સંચાલિત છે.
આ પર્યાયો એની રીતે આપમેળે ક્રમબદ્ધ રીતે ચાલ્યા જ કરે છે. એને કરવા વાળું કોઈ છે નહીં. એ દરેકે દરેક ક્રિયાઓ સ્વયં સંચાલિત છે. આ જ બેઝિક તફાવત જૈન ફિલોસોફી અને હિન્દુ સંસ્કૃતિ. અને એટલે જ જો કોઈ ત્રાહિત તમારું ભલું કરી શકતું હોય એવું જ જો હોય તો વિશ્વની અંદર અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એ ચાલી રહ્યું ના હોય. કોઈ કે એને કંટ્રોલ કરી લીધું હોય પણ જે થવાનું છે એ થાય છે. એને કોઈ રોકી શકતું નથી. એ જૈન ફિલોસોફી છે. આ રીતે સમયસાર શાસ્ત્રની 1 થી 415 ગાથાનું આ એક અદ્ભુત શાસ્ત્ર છે. અને આ શાસ્ત્રનો મેઇન હેતુ અને મેઇન ઉઘાડ અને મેઇન વૈજ્ઞાનિક જે આનો ઉપયોગ છે એ માત્ર એટલો જ છે કે હે જીવ, આ શરીર એ તારું નથી. આ શરીરનો રાગ તારે કરવા જેવો નથી. શરીરના રાગમાં તું 84 લાખ યોનિમાં હે અનાદિ અનંત કાળથી પરિભ્રમણ કરી રહ્યો છું અને તને મુક્તિ મળતી નથી. જો તારે મુક્તિ જોઈતી હોય અને તારે મોક્ષ અવસ્થા પ્રાપ્ત કરવી હોય, જે તીર્થંકર પ્રભુની જે અવસ્થા છે એ અવસ્થાએ તારે જો પહોંચવું હોય તો તારે સૌપ્રથમ રાગને છોડવો પડશે. આ જીવ સાથેના સંબંધો એકત્ર બુદ્ધિને તારે છોડવી પડશે. અને જો તું એટલું કરી શકીશ તો તારો જરૂર વિકાસ થશે. વર્ગથી ખસ સ્વમાં વશ આટલું કરે તો બસ નિશ્ચયવાદનો કોઈ આમાં ભૂ આવે છે? સમયસારમાં નિશ્ચયવાદ ઉપર શું કેવું છે એની પાછળ સંખ્યા નિશ્ચયવાદ. હા, નિશ્ચયવાદ શું છે અને જે થવાનું છે થઈ રહ્યું છે એમાં ભેદ શું છે? અને કર્મવાદમાં, કારણ કે બહુ ગંભીર વિષય છે આ. એટલે મેં પહેલા જ કહ્યું છે, સાંભળો, તમારી વાત બહુ સાચી છે. મેં પહેલા જ કહ્યું છે કે આ શાસ્ત્રનું ઇન્ટરપ્રિટેશન ઇઝ વેરી ડિફિકલ્ટ. નિશ્ચયવાદ જે આપ કહો છો એ નિશ્ચયથી અને વ્યવહારથી જિજ્ઞાસુ જીવોને સમજાવવા માટે ઘણી બધી બાબતો વ્યવહાર કથનથી કહેવામાં આવી છે સમયસારમાં. અને નિશ્ચય કથનથી એનો ખુલાસો કર્યો છે. જેવી રીતે કે સમ્યક દર્શન જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણ એ જીવની શુદ્ધ અવસ્થાઓ છે. એમાં સમ્યક દર્શન પહેલું કે સમ્યક જ્ઞાન પહેલું કે સમ્યક ચારિત્ર પહેલું? તારું શું? દર્શન. તમને દર્શન ના, તમે વ્યવહારથી તમારે જે કહેવું તે કહો. તુલતુદાચાર્ય એમ કહે છે કે બધું એક સાથે થાય છે. એ જૈન દર્શન છે. બરોબર. એટલે નિશ્ચય એક ગુડ સબ્જેક્ટ છે. હું બી બહુ સામાન્ય જ્ઞાની જીવ છું. એટલે આને જોડે લેવા મારી વાત સાંભળો. હું તો બધું આનો અભ્યાસ જે છે ને એનો અભ્યાસ બહુ અગત્યનો છે. અને આપનો પ્રશ્ન બહુ જ સાચો છે. નિશ્ચય કથન એક જુદી વસ્તુ છે, વ્યવહાર કથન એક જુદી વસ્તુ છે. અત્યારે મેં તમારી સાથે જે વાત કરી એ વાતમાં મોટા ભાગની વ્યવહાર કથનની વાતો છે, નિશ્ચય કથનની વાતો નથી. અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર.